મહારાષ્ટ્ર રાજ્યના થાણે શહેરના નોપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ₹5 કરોડની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના નાણાં સગે વગે કરવા જુદા જુદા લોકોના બેંક ખાતાઓ મેળવી નાણાં મંગાવી ઉપાડી છેતરપિંડી આચરી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ 5 આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ અને વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ અને ભરૂચ સી.કે. પટેલનાઓએ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના મિલકત સંબંધી બનાવો અને સાયબર ફ્રોડને લગતા ગુનાઓ બનતા અટકાવવા તેમજ ડિટેક્ટ કરવા આપેલી સૂચનાના આધારે જે અંતર્ગત ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજદાર રામસેવક બુધારામ સાહની તથા રામલાલ ત્રિવેણી મહંતો પોતાના બેંક ખાતામાં ફીસ થઈ ગયેલા હોવાની લેખિત અરજી આપતા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અરજદાર મજૂરી કામ કરતો હોય તેઓના સુપરવાઇઝર શૈલેષ સુરેશભાઈ ચૌહાણે અરજદાર પાસેથી તેઓના બેંક ખાતાની વિગતો માંગી પોતાના કન્સ્ટ્રક્શન તથા ખેતીવાડીના રૂપિયા આવવાના હોય છે જમા કરાવતા કહેતા અરજદારે હા કહી પોતાના બેંક ખાતાની વિગતો શૈલેષને આપી હતી. તે બાદ ઉપરોક્ત શૈલેષે ચૌહાણે અરજદારના બેંક ખાતે કુલ ₹28,20,000 જમા કરાવી બેંકમાં જઈ રોકડ રૂપિયા ઉપાડી શૈલેષે મેળવી લીધા હતા. થોડા દિવસ બાદ બંને અરજદારના ઉપરોક્ત બેંક ખાતાઓના ફીસ થઈ ગયેલા હતા, જે બાબતે ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ના દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જાણવા મળેલ કે આ શૈલેષ ચૌહાણ અને વિકાસ યાદવ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી રોકડા રૂપિયા ઉપાડવા માટે જુદા જુદા લોકો પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી રાહુલ ચૌહાણ પોતાના બેંક ખાતાની વિગતો આપી સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં મેળવતા હતા અને વિજય મોરિયા ઉપરોક્ત ઇસમો પાસેથી બેંક ખાતાની વિગતો આગળ યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને મોકલતો હતો. વિકાસ યાદવ મારફતે ઉપરોક્ત છેતરપિંડીના રોકડ રૂપિયા અલગ અલગ આંગળીયા મારફતે સોનુના કહેવા મુજબ મોકલ્યા હતા અને જેથી ઉપરોક્ત હકીકતના આધારે NCCRP પોર્ટલ ઉપર તપાસ કરતા બાબતે મહારાષ્ટ્ર નોપાડા પોલીસ સ્ટેશન ખાતે ₹5 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલ હોય છે. તે ઉપરોક્ત 5 આરોપીને પકડી પાડી BNS કલમ 35(1) જે મુજબ અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. વોટ્સએપ ઉપર એક લિંક આવે છે, એની ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે. આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે. એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો. 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના SBI અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે. એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા. જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ, તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા. જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલગોવિંદ છે. જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે. અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો
મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.